ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। ગાથા સનાતન ધર્મકથા પર આજના વિડીયોમાં આપણે ચંદ્રદેવે ગણપતિના શ્રાપમાંથી મુક્ત થવા માટે જે વ્રત કર્યું હતું એ વ્રત એટલે કે ગણેશ ચોથના વ્રત વિશે જાણીશું। કથા પ્રારંભ। વ્રતનો દિવસ ભાદરવા સુદ ચોથના દિવસે આ વ્રત લેવાય છે। વ્રત વિધિ। વ્રત કરનાર ભક્તોએ ભાદરવા સુદ એકમથી ગણપતિ દાદાની સ્થાપના કરવી, દરરોજ વિધિવ્રત પૂજા કરવી તથા કથા સાંભળવી। વ્રત કરનારે મીઠાવાળી ચીજ ના ખાવી। ચોથને દિવસે ચંદ્ર દર્શન કરવું, ત્યારબાદ ગણપતિની મૂર્તિને જળમાં પધરાવી વિસર્જન કરવું। વ્રત કથા। એક દિવસ ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા। રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિને જોયા। તેમના દેખાવ જોઈ ચંદ્રને હસવું આવ્યું। આથી ગણપતિ તેના પર ગુસ્સે થયા અને શ્રાપ આપતા બોલ્યા, હે ચંદ્ર, તને તારા રૂપનું અભિમાન છે, ખરું ને? એટલે તું મને જોઈને હસે છે, પણ યાદ રાખજે, આજનો દિવસ કોઈ તારું મુખ નહીં જુએ, અને જો ભૂલે ચૂકે જોશે તો તેના માથે કલંક લાગશે। આ શ્રાપ સાંભળી ચંદ્ર ગભરાઈ ગયો અને બીકનો માર્યો જળમાં રહેલ કમળમાં છુપાઈ ગયો। આથી ચારે કોર અંધકાર છવાઈ ગયો। સ્વર્ગલોકના દેવોને આની જાણ થઈ। આથી તેઓ અકળાઈ ઉઠ્યા અને તરત બ્રહ્માજી પાસે આવી ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા। બ્રહ્માજીએ દેવોની વાત શાંતિથી સાંભળી। ત્યાર પછી તેઓ બોલ્યા, ગણપતિનો શ્રાપ ક્યારેય મિથ્યા થતો નથી। તેમ છતાં ગણપતિ પ્રસન્ન થાય અને કંઈક રસ્તો નીકળે એવો ઉપાય હું તમને બતાવું છું। દેવોએ ઉત્કંઠાથી પૂછ્યું, ગણપતિને શી રીતે પ્રસન્ન કરી શકાય? બ્રહ્માજીએ કહ્યું, ગણપતિને પ્રસન્ન કરવા માટે ચંદ્રએ ગણપતિ ચોથનું વ્રત કરવું પડે। એ વખતે ગણપતિને પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી, વિધિવત તેનું પૂજન કરવું, નૈવેદ્યમાં લાડુ ધરાવો। ત્યારબાદ ચોથના દિવસે સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કે દરિયાકાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી। જો આ દિવસે યોગ્ય બ્રાહ્મણને જમાડી યથાશક્તિ દાન આપવામાં આવે તો ગણપતિ તેના પર અતિ પ્રસન્ન થાય છે અને તેના સઘળા સંકટો દૂર કરે છે। ત્યાર પછી દેવોએ બૃહસ્પતિ સાથે ચંદ્રને આ મુજબનો સંદેશ પહોંચાડી દીધો। ચંદ્રએ પણ શ્રાપના નિવારણ અર્થે વ્રત કરવાનો સંકલ્પ કર્યો। ભાદરવો મહિનો આવતા ચંદ્રએ ગણપતિની પંચધાતુની મૂર્તિ બનાવી, તેની સ્થાપના કરી, પૂજા કરી વ્રતનો આરંભ કર્યો। તેણે ગણપતિની પ્રાર્થના કરતા કહ્યું, હે ગજાનન, મારાથી ભૂલમાં કંઈ બોલાઈ ગયું હોય તો મને માફ કરજો અને તમારા શ્રાપમાંથી મને મુક્ત કરજો। ચંદ્રની ભક્તિ જોઈ ગણપતિ ખુશ થયા અને બોલ્યા, હે ચંદ્ર, તને તારી ભૂલ સમજાઈ એ સારી વાત કહેવાય, પરંતુ તું મારા શ્રાપમાંથી મુક્ત નહીં થઈ શકે। તેમ છતાં તે મારું વ્રત કર્યું તેથી હું તારા પર પ્રસન્ન થઈ મારા શ્રાપને થોડો હળવો બનાવું છું। તો સાંભળ, કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજના દર્શન કરી પછી ચોથના દર્શન કરે તો તેને કોઈ પણ જાતનું સંકટ નહીં પડે। બાકી ભૂલે ચૂકે જો કોઈ બીજના ચંદ્રના દર્શન કર્યા વગર ચોથના દર્શન કરશે તો તેને કલંક જરૂર લાગશે। તેમ છતાં જે કોઈ મારું વ્રત કરશે તો તેના પર મારી કૃપા દ્રષ્ટિ અવશ્ય ઉતરશે। હે ગણપતિ દાદા, જેઓ તમારું વ્રત પૂજન કરે, તમારી કથા વાર્તા સાંભળે, તેમનું સદાય કલ્યાણ કરજો, સંકટ નિવારણ કરજો। ઓમ ગમ ગણપતયે નમો નમઃ। ઓમ નમઃ શિવાય। ભાદરવા માસમાં આવતા આવા અન્ય વ્રત વિધિ વિધાન, કથા વાર્તા, પિતૃ સ્તોત્ર સાંભળવા માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો। જો આપે આ ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર જરૂરથી ક્લિક કરજો। હરિ ઓમ તત્સત।